રાધનપુર ખાતે ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પાટણ જિલ્લાના પ્રમુખ રમેશભાઈ સિંધવનું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા બાઇક રેલી તેમજ સભા યોજી સન્માન કરવામાં આવ્યું। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ગાયત્રી મંદિરથી જલારામ પાર્ટી પ્લોટ સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા બાઇક રેલી યોજી પાટણ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંધવનું ભારતીય જનતા પાર્ટીના પાટણ જિલ્લા પ્રમુખ બનવા બદલ સન્માન સમારોહ યોજાયો રાધનપુર જલારામ પાર્ટી પ્લોટ ખાતે। આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને રાધનપુર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અજીતસિંહ નાથુસિંહ પરમાર અને રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ ભરતભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખ અંબાલાલ ઠાકોર, રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર અને નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી અને ઉપપ્રમુખ હરેશભાઈ રઘુરામભાઈ ઠક્કર અને કારોબારી ચેરમેન ડૉક્ટર દેવજીભાઈ પટેલ અને ડૉક્ટર ગોવિંદજી ઠાકોર અને માર્કેટ યાર્ડના ચેરમેન ડૉક્ટર કનુભાઈ પટેલ અને મુકેશભાઈ ફરાર અને અમતાભાઈ ચૌધરી અને બાબુલાલ ચૌધરી અને પ્રકાશભાઈ દક્ષિણી અને પ્રવીણભાઈ મહાલક્ષ્મી અને અન્ય મહાનુભાવો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની ઉપસ્થિતિમાં જલારામ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો। લઘુમતી સમાજના કોર્પોરેટરો તેમજ આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। ભારતીય જનતા પાર્ટીના પાટણ જિલ્લાના પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ, રિપોર્ટર ભરત સથવારા, પાટણ। ભવ્ય સન્માન કરવા માટે રાધનપુર શહેર, રાધનપુર તાલુકાના સૌ કાર્યકર્તા, સૌ આગેવાનોનો ભારતીય જનતા પાર્ટીનો પ્રેમ અને એક એમની નિષ્ઠા કે ભારતીય જનતા પાર્ટી જેને પણ જવાબદારી સોંપે એને સૌ દિલથી વધાવી લે અને એના માટે એમણે જે મારું સન્માન અને સ્વાગત કર્યું એ બદલ હું તમામ કાર્યકર્તાઓનો, આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજે તમે પ્રમુખ થયા પછી ટૂંક સમયમાં તાલુકા પંચાયત ચૂંટણી આવે અને કાર્યકર્તાને ધારાસભ્ય ટકોર પણ કરી, આ બાબતે શું કહેવામાં? અમે ગઈ ચૂંટણીમાં પણ રાધનપુર વિધાનસભામાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો હતો। એ વખતે મારી જિલ્લાના મહામંત્રી તરીકે અહીંયા હું ઇન્ચાર્જ હતો અને આ વખતે પણ ધારાસભ્યના ખૂબ સારા કામો, ભારતીય જનતા પાર્ટીના, ગુજરાત સરકારના કામ, નરેન્દ્રભાઈ મોદીના કામ અને કાર્યકર્તાઓનો ઉત્સાહ એ જોતા અમે સૌ કાર્યકર્તા અને લોકોના વિશ્વાસના કારણે કોંગ્રેસને એક પણ સીટ નહીં જીતે, તમામ સીટો ભાજપની જીતશે એવો વિશ્વાસ વ્યક્ત કરું છું।